નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી અને વાત કરીશું સૌથી વિનાશક પૂર નેપાળની અંદર। જ્યારે સૌથી વિનાશક પૂર આવ્યું છે નેપાળ તિબેટ સરહદે વિનાશક પૂર નેપાળમાં પૂરથી 160 લોકોના મોત થયા છે। 1000 લોકો ગુમ થયા છે, તેમાં 133 ભારતીયો પણ સામેલ છે। પહાડ ખસવાના કારણે પૂર આવ્યાનું તારણ મળી રહ્યું છે। 19 થી અને 40 કિમી રસ્તા તબાહ થઈ ગયા છે। નેપાળ તિબેટ સરહદ પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે 160 લોકોના મોત થયા છે। નેપાળમાં 157 અને તિબેટમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1000થી વધુ લોકો હજુ પણ ગુમ છે। પૂરને કારણે 19 પુલ, લગભગ 40 કિલોમીટર રસ્તાઓ અને 13 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ તબાહ થઈ ચૂક્યા છે। પૂરનું પાણી લગભગ 30 ફૂટ સુધી ઉપર આવી ગયું। તેજ પ્રવાહમાં ઘરો, ગાડીઓ અને સરકારી માળખાઓ તણાઈ ગયા। શરૂઆતમાં એવું માનવામાં આવ્યું હતું કે પૂર પહેલા ભૂકંપ આવ્યો હતો, પરંતુ અમેરિકી જીઓલોજિકલ સર્વે અનુસાર ચીન તરફ લેદેની નદીમાં પહાડનો મોટો હિસ્સો ખસીને નીચે પડ્યો હતો। સીધા દ્રશ્યો આપણે ત્યાંના બતાવી રહ્યા છે કે 19 પુલ અને 40 કિમી રસ્તા તબાહ થઈ ગયા છે। વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ છે નેપાળની અંદર। નેપાળ તિબેટ સરહદ જ્યારે વિનાશક પૂરની અત્યારે ચપેટમાં આવી ગયું છે। દ્રશ્યો જોઈને આપ વિચલિત થઈ જશો કે કેવા પ્રકારથી જે પાણીનો વહેણ, જે પ્રવાહ છે તે આવી રહ્યો છે અને લોકોના ઘર અને ગાડીઓ અને સરકારી માળખાઓને બરબાદ કરી રહ્યો છે।